શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે અહીંના ભક્તોને ખૂબ આશીર્વાદ આપો છે તો પરમ પૂજ્ય મહારાજ સર્વોતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ વડતાલ ધામ દ્વારા આયોજિત આપણી આજની આ સત્સંગની દિવ્ય સભા અને એમાં આપ સર્વે ભક્તજનોને જેમણે શ્રી હનુમંત ચરિત્રની દિવ્ય ગાથા શ્રી હનુમાન ચાલીસાના માધ્યમથી આપ સૌને શ્રવણ કરાવી છે એવો વક્તા મહોદય વિદ્વાન છેલ્લા 7-8 વર્ષ ઉપરાંતથી સાળંગપુરમાં વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પાયાની સેવાઓ જેવું કરી રહ્યા છે એવા વિદ્વાન શાસ્ત્રી મહોદય સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી આપણી સભામાં ઉપસ્થિત વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિત શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પ્રભુચરણ સ્વામી પવિત્ર સ્વામી ગુણસાગર સ્વામી દર્શન સ્વામી વગેરે સૌ સંતો પાર્ષદ દ્વારા નીલકંઠ ભગત કાર્તિક ભગત વગેરે અને ખાસ આજે આયોજન કરવામાં આવ્યું છે એમાં એડિલેડ ખાતે અમારા વડતાલના બહુ એક નિષ્ઠાવાન ભક્ત છે નરસંડા ગામના શ્રી અલ્પેશભાઈ સચદેવ એમના ભાઈ શ્રી નિખિલભાઈ સચદેવ અને ખાસ મેં હમણાં જ પૂછ્યું મંડળ સાથે જે લોકો સંકળાયેલા છે એવા શ્રી વિપુલભાઈ હોય જયસુખભાઈ હોય ધવલભાઈ હોય ધીરજભાઈ હોય રમેશભાઈ હોય આપ સૌ ભક્તો રાકેશભાઈ વગેરે જે આમાં સહયોગ આપીને જે આયોજન કર્યું છે અને એમાં વળી મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સર્વે જ્યારે ભક્તજનો ઉપસ્થિત થયા હોય ત્યારે સૌ પ્રથમ આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ એડિલેડ ખાતે પ્રથમ વખત આટલી મોટી સભા જોઈને અમને બહુ આજે આનંદ આવ્યો છે. ભાઈ દૂર દેશમાં રહેતા હોઈએ અને છતાંય સત્સંગનો એટલો ઉમંગ હોય ને એ પરમાત્માની કૃપા હોય તો શક્ય બને. મહારાજ વારે વારે એવું કહેતા કે જેને સત્સંગનો યોગ ન હોય તેમ છતાં જેનો સત્સંગ મંદ ન પડે અને બીજાને પણ સત્સંગનો જે રંગ લગાડે એવો જે ભક્ત છે તે શ્રેષ્ઠ છે અને એવો ભક્ત અમારો અલ્પેશ છે માટે એને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. બહુ નિષ્ઠાવાન છે. અમારે બહુ આ વખતે ગણતરી હતી નહીં પણ એનો એટલો દ્રઢ આગ્રહ મને કે ના આવવું જ પડે મહારાષ્ટ્ર. મેં કીધું ભાઈ મને કે ના તમે આવો એટલે મોટી સભા કરીશું. આજે મોટી સભા કરીશું. ખાસ કરીને વાલા ભક્તજનો આ સભા વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સ્વહસ્તે એમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે ને મહાપ્રતાપી મૂર્તિ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી એની સાથોસાથ પોતાનું સ્વરૂપ પધરાવ્યું પોતાના માતા પિતા શ્રી ધર્મદેવ અને ભક્તિ માતાનું સ્વરૂપ પધરાવ્યું પોતાનું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ અને વાસુદેવ સ્વરૂપ પધરાવ્યું. આ બધા જ સ્વરૂપોને 200 વર્ષ પૂરા થાય છે અને વડતાલનું મંદિર છે ને શ્રીજી મહારાજે મંદિરોની શૃંખલામાં ત્રીજું મંદિર છે અને આ મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે એનું પણ એક અદ્ભુત મહાત્મ્ય છે. પોતાના ગુરુ પાસેથી એવું વરદાન માંગ્યું શ્રીજી મહારાજે કે તમારો આશ્રિત ક્યારે અન્નધન વસ્ત્રથી દુખી ન થાય એના માટે ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. એનો જબરદસ્ત ઇતિહાસ છે અને શાસ્ત્રમાં એવું લખ્યું હોય છે કે જે પ્રગટ ભગવાનના સંબંધને પામેલી બાબત હોય તે જ શુદ્ધ હોય છે બાકી બધું મનકલ્પિત હોય છે. આપણે બધા કલિયુગના જીવ છીએ જાણીએ છીએ માર્કેટિંગનો જમાનો છે અને માર્કેટિંગના જમાનામાં મોટે મોટેની માઇકમાં બોલવામાં આવે ને તો અસત્ય પણ ઘણીવાર સત્ય જેવું ભાસતું હોય છે. પછી તો સમય આવે ત્યારે ખબર પડે છે. તો ભગવાનના સંબંધને પામેલી બાબત છે. વડતાલનો ઉત્સવ વડતાલની લીલા વડતાલના ચરિત્રો મહારાજે વચનામૃતો કહ્યા છે ગોમતી ગણાવી છે. મહારાજ અનેક ચરિત્રો કહ્યા છે. મહારાજે ત્યાં બે સમૈયા બાંધ્યા છે. બંને દેશ ગાદીની અંદર સ્વામિનારાયણ ભગવાને કોઈ પણ એક સ્થાનમાં સમૈયા બાંધ્યા હોય. સમૈયાનો અર્થ એ થાય કે 7 દિવસ સુધી ભગવાનની કથા વાર્તા કીર્તન ભક્તિ થાય દૂર દેશાંતરોથી ભક્તજનો ભેગા થાય સત્સંગના મહિમાની વાત થાય અને કંઈક સત્સંગમાં વિપરીત થતું હોય તો દેખાવામાં આવે. આ સત્સંગની પાછળનો મૂળ મહિમા છે અને વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું
કે ભગવાને જ્યાં જ્યાં ઉત્સવ કર્યા હોય, ચરિત્ર કર્યા હોય, જ્યાં ધર્મવંશી, પાર્ષદ, વર્ણી બધા ભેગા થયા હોય અને એ સમયમાં કોઈ પાપી જીવ પણ આવ્યો હોય અને અંત સમય જો દેહ મૂકે ને અને એને ઉત્સવની સ્મૃતિ થઈ આવે તો એ પરમેશ્વરના ધામને પામે એવા ભગવાનના ઉત્સવનો મહિમા હોય છે. પણ એમાં સબ્જેક્ટ ટુ કન્ડિશન હોય છે કે પરમેશ્વરનો ઉત્સવ હોવો જોઈએ, કોઈ માણસનો નહીં. આજકાલ કેવું થઈ ગયું છે કે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પોતે અથવા પોતાના જે કોઈ પણ હોય એનો આડે એવડો મહિમા ગાય ગાયને લોકોને છેતરવાની વાત હોય છે. પણ સત્ય સનાતન છે. આપણો હિન્દુ જે ધર્મ છે ને સનાતન છે. સનાતનનો અર્થ એ થાય કે જેનો ક્યારેય નાશ નથી, જે શાશ્વત છે, જે ભગવાનની, ઋષિઓની, મુનિઓની ઋચાઓ છે, એ પરમેશ્વરે બાંધેલી મર્યાદાઓ છે. એ જ સનાતન હિન્દુ ધર્મના એક શાખા રૂપે કે પોષણ રૂપે કે મહાત્મા વધારવા સારું સ્વામિનારાયણ ભગવાને આ ઉદ્ધવ સંપ્રદાય કહેતા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પોતાના ભક્તોને એવી આજ્ઞા કરી છે, અમારા આશ્રિતોએ કાયમ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આદિને કાયમ એને માનવા, પૂજવા. અમારા ભક્તજનોના જીવનમાં કઈ કઠણ કાળ હોય, કઈ તકલીફ આવી પડી હોય તો અમારા કુળદેવ એવા શ્રી હનુમાનજી મહારાજનું પૂજન કરવું. અને આજે એ જ હનુમાનજી મહારાજની કથા આપ સૌ ભક્તોને સંભળાવી છે. હનુમાનજી મહારાજનું જીવન બહુ અદ્ભુત છે. શ્રીજી મહારાજ કે અમારા ભક્તજનોએ સ્પષ્ટ આજ્ઞા કરી, અમારા ભક્તજનોએ હનુમાનજી મહારાજ પાસેથી એવું શીખવું કે હનુમાનજી મહારાજે ભગવાન પાસે એક વસ્તુની માંગણી કરી છે કે હે ભગવાન, આ દેહ ને દેહના સગા સંબંધીમાં જે હેત થાય છે ને એ હેત રૂપી માયાથી મારી રક્ષા કરજો. તો એ વાત જો હનુમાનજી મહારાજ નારદ આદિ કરતા હોય તો આપણે કોણ છીએ? તો આપણે પણ કાંઈ માંગવું, કેમ કે આપણા કારણ શરીરમાં પણ અહમ મમત્વ માયા બહુ જબરદસ્ત ઘેરો નાખીને બેઠી હોય છે. ત્યારે હનુમાનજી મહારાજ પાસેથી શીખવાની જરૂર છે. આટલું બધું સામર્થ્ય હોવા છતાં એવું કહેવાય છે કે જેનામાં સામર્થ્ય હોય ને એનાથી જ ઝરણા થાય. કોઈ નબળો માણસ એમ ન કહી શકે જાઓ હું તમને માફ કરું છું. એ તો કોઈ સામર્થ્યવાન હોય ને એ હનુમાનજી મહારાજના ચરિત્રમાંથી શીખવાનું છે. વાલા ભક્તજનો, કળિયુગ ચાલે છે, આપણામાં કાંઈક થોડી ઘણી શક્તિ સામર્થ્ય હોય તો આપણને કંઈક ને કંઈક થતું હોય, પણ હનુમાનજી મહારાજના ચરિત્રમાંથી આપણે શીખીએ છીએ કે ભગવાનની સેવા માટે જે રીતે હનુમાનજી મહારાજે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે તે પ્રમાણે આપણે બધાએ પણ સત્સંગમાં રહેવું જોઈએ. મને અલ્પેશભાઈ વાત કરી કે એડિલેડ ખાતે ભગવાનના ઘણા બધા પ્રેમી ભક્તો વસે છે, ગુણભાવી ભક્તો છે. આમાં જરૂરી નથી બધા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જ અનુયાયીઓ હોય, પણ આપણે જેટલા પણ બેઠા છીએ ને હોલમાં આપણે બધા ભગવાનને માનનારા છીએ, આપણે બધા હિન્દુ ધર્મને માનનારા છીએ, સનાતન ધર્મને માનનારા છીએ, માટે અમે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તો વાલા ભક્તજનો, મૂળ વાત એ છે કે આજે ઓસ્ટ્રેલિયા ખાતે ઘણા બધા સ્ટેટ્સમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઘણો બધો ઉત્કર્ષ થઈ રહ્યો છે. અહીંયા પણ શ્રી કચ્છ સત્સંગ સમાજ દ્વારા એક સરસ મજાનું મંદિર નિર્માણ થયેલું છે ઉત્તર ગાદીનું. તે પ્રમાણે ભવિષ્યમાં દક્ષિણ ગાદીનું કહેતા, દક્ષિણ એટલે સધર્ન ડાયોસિસ જે છે એનું હેડક્વાર્ટર વડતાલ છે. સ્વામિનારાયણ ભગવાને 2 ગાદી સ્થાપિત કરી છે. સ્વામિનારાયણ ભગવાન થોડો ઘણો ઇતિહાસ એટલા માટે આપું છું, કદાચ આમાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ન હોય તેને મૂળ ખ્યાલ આવે. સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય ઉત્તર પ્રદેશમાં થયું છે. અયોધ્યા પાસે છપૈયા નામનું ગામ છે, ત્યાં જન્મ લીધો છે. 11 વર્ષની ઉંમરે માતા પિતાને સદગતિ આપ્યા પછી એમણે તીર્થાટન માટે નીકળી ગયા છે. સમગ્ર ભારત વર્ષની એમણે યાત્રા કરી. 7.5 વર્ષ સુધી ખુલ્લા પગે સમગ્ર ભારતની ઉત્તરથી દક્ષિણને, દક્ષિણથી પશ્ચિમને, પૂર્વ એમ યાત્રા કરી. સમગ્ર તીર્થોની યાત્રા કરતા થકા છેલ્લે ગુજરાતમાં આવીને રહ્યા. ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા, દીક્ષા પ્રાપ્ત કરી, સહજાનંદ નારાયણ મુનિ નામ ધારણ કર્યું અને આ ઉદ્ધવ સંપ્રદાયને મહારાજે આગળ વધાર્યો છે. ટોટલ 30 વર્ષ સુધી આ સત્સંગમાં ફેર્યા. લોકોના જીવનમાં એનું મૂલ્ય કેમ વધે, લોકો માતા પિતાને, આપણા સનાતન ધર્મને કેવી રીતે વધારે માને, લોકોમાં કેમ સારી સારી બાબતો આવે, એનો મહારાજે બહુ સરસ એ સમયમાં કર્યો પ્રયાસ. અને એ સમયમાં વિવિધ વિસ્તારોની અંદર શ્રીજી મહારાજે વેદોના પણ જે ગહન અર્થો હતા એ અર્થોને સરળતાપૂર્વક વચનામૃતના માધ્યમથી ભક્તોને એમને જ્ઞાનથી જેને કે મંડિત કર્યા છે. અને જ્યારે લાસ્ટ ફેઝ હતો, એ લાસ્ટ ફેઝની અંદર ખાસ કરીને વાત કરું છું 1822ની સાલ. 1822ની સાલમાં વિશ્વમાં સૌપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં કહેતા દરબાવતી નગરીમાં કાલુપુર વિસ્તારની અંદર
મંદિરમાં આવ્યો ને એમાં શ્રી હરિએ શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા છે. અને એનો મહિમા કહ્યું કે નરનારાયણ દેવ છે ને ભરતખંડના ભક્તો માટે તપ કરે છે, છતાં ભરતખંડના ભક્તોને એનો વાસ્તવિક મહિમા નથી. અને એ નરનારાયણ દેવ જે તપ કરે છે ને બદ્રિકાશ્રમમાં, એ કાળ પણ કંપી જાય એવું તપ કરે છે. એવા નરનારાયણ દેવને ભક્તો માટે સુગમ કર્યા છે, પોતે જાતે પધરાવ્યા છે. ત્યાર પછીના વર્ષે 1823 માં શ્રીજી મહારાજે ભુજનગરને વિશે પુનઃ એક વખત શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા. એટલે પહેલા બે મંદિરમાં નરનારાયણ દેવ પધરાવ્યા, એની સાથોસાથ રાધાકૃષ્ણ દેવને તો ખરા. ત્યાર પછી ત્રીજું મંદિર જેની આપણે વાત કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. ત્યાર પછી ધોલેરા ગામ છે ભાલમાં, ત્યાં મદન મોહનજી પધરાવ્યા છે. અને જૂનાગઢમાં શ્રી હરિએ સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડ ત્રિકમરાય, રાધારમણ દેવ આદિ સ્વરૂપો પધરાવ્યા છે. આ બધું આ મૂળ વાત છે. અને અંતમાં જ્યાં ભગવાન રહ્યા મોટા ભાગે એ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ શ્રી દેવ ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે. આ સંપ્રદાયની આ વાસ્તવિકતા છે. સ્વાભાવિક છે લોકો ભ્રમણામાં રહેતા હોય, લોકો બધી ખોટી વાત ફેલાવતા હોય, પણ સત્ય તો સનાતન છે. સત્યને હજારો વર્ષ સુધી પેટમાં દાટી રાખ્યું હોય, પણ જ્યારે સત્ય બહાર આવે છે ને ત્યારે અસત્ય છે ને એ કપૂરની જેમ ઉડી જતું હોય છે. એટલે વાસ્તવિકતા તો એ છે કે સ્વામિનારાયણ ભગવાને હિન્દુ સનાતન ધર્મની ધરોહરને જ આગળ વધારી છે અને આપણે બધા એના ઉપાસકો છીએ. શાસ્ત્રમાં લખ્યું છે કે જે સંપ્રદાયમાં, જે ધર્મમાં પરમેશ્વરની ઉપાસના મુખ્ય રૂપથી હોય છે તે જ ધર્મ સુખદાયી હોય છે.